યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ। નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 122 ભાગ સાંભળ્યા। આજે આપણે 123મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। જીવ સદા કર્મોને આધીન રહે છે। તે શુભ કર્મોથી દેવતા બને છે। શુભ અશુભ બંનેના આચરણથી મનુષ્ય જન્મ મળે છે તથા માત્ર અશુભ કર્મોથી પશુ પક્ષી વગેરે નીચ યોનિઓમાં જન્મ ગ્રહણ કરે છે। તે યોનિઓમાં જીવને સદા જરા મૃત્યુ તથા નાના પ્રકારના દુઃખોનું શિકાર થવું પડે છે। આ પ્રમાણે સંસારમાં જન્મ લેનાર દરેક પ્રાણી સંતાપના અગ્નિમાં બળતો રહે છે। અહીં વિભિન્ન વસ્તુઓના સંગ્રહ પરિગ્રહની કોઈ જરૂર નથી, કેમ કે સંગ્રહથી મહાન દોષ પ્રગટ થાય છે। રેશમનો કીડો પોતાના સંગ્રહના કારણે જ બંધનમાં પડે છે। સ્ત્રી પુત્ર વગેરે પરિવારમાં આસક્ત રહેનારા જીવ તે પ્રમાણે કષ્ટ પામે છે। જેમ જંગલમાં વૃદ્ધ હાથી તળાવના કીચડમાં ફસાઈને દુઃખ ભોગવે છે, જેમ દુર્ગમ જાળમાં ફસાઈને પાણી બહાર આવેલા માછલા તરફડે છે, તે જ પ્રમાણે સ્નેહજાળમાં ફસાઈને અત્યંત કષ્ટ ઉઠાવતા એ પ્રાણીઓની સામે દ્રષ્ટિ નાખો। કુટુંબ, સ્ત્રી, પુત્ર, શરીર અને દ્રવ્યનો સંગ્રહ આ બધું પરાયુજ છે અને અનિત્ય છે। અહીં આપણું શું છે? માત્ર પુણ્ય અને પાપ। પરમાત્મા રૂપી અર્થની પ્રાપ્તિ માટે જ વિદ્યા, કર્મ, પવિત્રતા અને અત્યંત વિસ્તૃત જ્ઞાનનો આશ્રય લેવામાં આવે છે। જ્યારે અર્થરૂપી પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે તો મનુષ્ય મુક્ત થઈ જાય છે। મનુષ્યની જે વિષયો પ્રતિ આસક્તિ હોય છે તે તેને બાંધનારી રસ્સી સમાન છે। પુણ્યાત્મા પુરુષ તે રસ્સીને કાપીને પરમાર્થના પથ પર આગળ વધી જાય છે, પરંતુ પાપી જીવ તેને કાપી શકતા નથી। આ સંસાર એક નદી જેવો છે। રૂપ એનો કિનારો છે, મન સ્રોત છે, સ્પર્શ દીપ અને રસ પ્રવાહ છે, ગંધ આ નદીનો કીચડ છે, શબ્દ જળ અને સ્વર્ગરૂપી દુર્ગમ ઘાટ છે। આ નદીને શરીરરૂપી નૌકાની સહાયતાથી પાર કરી શકાય છે। ક્ષમા એને ચલાવનારા હલેસા અને ધર્મ એને સ્થિત કરનારા લંગર છે। વિષયાશક્તિના ત્યાગરૂપી શીઘ્રગામી વાયુ દ્વારા જ
આ નદીને પાર કરી શકાય છે. તેથી તમે કર્મોથી નિવૃત્ત, સર્વ પ્રકારના બંધનોથી મુક્ત, સર્વજ્ઞ, સર્વવિજયી, સિદ્ધિ તથા ભાવ અભાવથી રહિત થઈ જાઓ. ઘણા જ્ઞાની પુરુષ સંયમ અને તપસ્યાના બળથી નવીન બંધનોને કાપી નાખીને નિત્ય સુખકર મુક્તિને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. તો અહીંયા નારદ પુરાણનો 123મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 124મો ભાગ સાંભળીશું. જે ભાગમાં આપણે સાંભળીશું સુખદેવજીને સનત કુમારોનો ઉપદેશ. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.